નમસ્કાર. ભારત સરકારની અટલ ભૂજલ યોજના અંતર્ગત આપણા ગુજરાત રાજ્યના 6 જિલ્લા 36 તાલુકા અને 1853 કરતા વધારે ગામોમાં આ યોજના કાર્યરત છે, જેમાં આપણા સાબરકાંઠા જિલ્લાના ઈડર, વડાલી, પ્રાંતિજ અને તલોદ એમ 4 તાલુકામાં આ યોજનાના માધ્યમથી છેલ્લા 4 વર્ષથી દરેક ગામની અંદર એક પાણી સમિતિ બનાવી દરેક ગામના પાણીના બજેટ પણ બનાવવામાં આવે છે. એના અનુસંધાને છેલ્લા 4 વર્ષના ડેટા સર્વે કરતા અમારી સંસ્થા દ્વારા ઈડર તાલુકાના ડીઆઈપી તરીકે કામગીરી સંભાળવામાં આવે છે. આ યોજનાના માધ્યમથી આ છેલ્લા 4 વર્ષના ડેટાના આધારે અમારા ધ્યાનમાં આવ્યું કે આપણા ઈડર તાલુકામાં પાણીના તળમાં છેલ્લા 4 વર્ષ દરમિયાન લગભગ 2 મીટરથી લઈ અને 4 મીટર સુધી પાણીના ભૂગર્ભ જળમાં વધારો થયેલ છે. પરંતુ સાથે સાથે અમે દરેક ગામના પાણીના કૂવાના 5 કરતાં વધારે કૂવાના જુદા જુદા વિસ્તારના ગામ મુજબ સેમ્પલ લેવામાં આવે છે, જેના આધારે પાણીની ગુણવત્તાની ચકાસણી પણ કરતા માલુમ પડ્યું કે 27 ગામોમાં પાણીના TDS 2000 કરતાં વધારે છે. તો આવા ગામોમાં મેં જાતે રાત્રિ મિટિંગો કરવાની શરૂઆત કરી અને મિટિંગો દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું કે આ પાણી રિચાર્જ કરવા માટે અનેકવિધ પગલાઓ ભરી શકાય અને આ 27 ગામો પૂરતું નહીં, પરંતુ સમગ્ર ઈડર અને વડાલી બંને તાલુકામાં જો આ કામગીરી માટે સક્રિય જનભાગીદારી થાય તો ચોક્કસ આમાં પરિણામ લાવી શકાય છે. તેના ભાગરૂપે કેચ ધ રેન કેમ્પેન એક કેમ્પેનની શરૂઆત કરી. આ કેમ્પેનનો મુખ્ય આશય વધુમાં વધુ પાણીનું રિચાર્જ થાય અને ચોમાસા દરમિયાન વૃક્ષારોપણ પણ ચોક્કસ યોગ્ય રીતે થાય અને એનું સંવર્ધન થાય, એની જાળવણી થાય, એના માટેનું આગોતરું આયોજન કરવા અને વૃક્ષારોપણ અને રિચાર્જિંગ સાથે આપણા ઈડર, વડાલી તાલુકામાં સક્રિયપણે કામ કરતા અને સારી રીતે વૃક્ષની જાળવણી કરતા અનેકવિધ શ્રેષ્ઠ નાગરિકોને હું મળ્યો છું અને આવા નાગરિકોને સાથે લઈ દરેક ગામમાંથી ઓછામાં ઓછા 5 લોકોને આ કેમ્પેનનો ભાગ બનાવી તે પોતાના ગામમાં પણ કામ કરે અને આજુબાજુના ગામની અંદર પણ સહયોગી થાય એવા આશય સાથે તારીખ 20/5/2025 મંગળવારના રોજ ઈડર ટાઉન હોલ ખાતે કેચ ધ રેન કેમ્પેન અને ટ્રી પ્લાન્ટેશન માટે એક વર્કશોપનું આયોજન કરેલ છે. તો આ કામગીરીમાં રસ ધરાવતા ઈડર, વડાલી અને જિલ્લાના સૌ નાગરિકોને પધારવા વિનંતી. આભાર. ધન્યવાદ.